ગીર સોમનાથમાં સૂત્રાપાડાના જીએસએલ કંપની દ્વારા લાડીમાં નોકરી કરતા યુવકને થયો હતો કથિત અન્યાય. યોગ્ય ન્યાય અને ફરી નોકરીની આશાએ કંપનીએ તથા લગતા વળગતા ખાતાઓમાં અરજી કરી માંગ્યો ન્યાય. આ અંગેની વિગતે એમ છે કે સૂત્રાપાડા તાલુકાના લાઠી ગામે રહેતા જ ભરતભાઈ રામભાઈ છાત્રોડિયા સૂત્રાપાડા મુકામે આવેલા જીએસએલ કંપનીમાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરતા છતાં અચાનક એન્ટ્રી ગેટ ઉપર નોકરી ઉપર દાખલ થવાનું પંચિંગ મશીન દબાવતા તે પણ થયું ન હતું. તે અંગે તેમણે કંપનીનું ધ્યાન દોરતા કંપનીના જવાબદાર તરફથી એવો જવાબ મળ્યો કે તમારું મેડિકલ બાકી છે. જે પણ તેણે કરાવ્યું હોય તો પણ એન્ટ્રી નથી થતી. આ અંગે વારંવાર કંપનીમાં સંબંધિત વિભાગમાં ફોન કરતા હોય ફોન ઉપાડતા નથી. મને આના ઉપરથી જાણવા મળ્યું હતું કે કંપનીને આ રીતે લેબર ઓછા કરવા માંગતી હશે. જે અંગે મેં લેબર કમિશનર સહિત સંબંધકર્તાઓને અરજી પાઠવી હતી. મારી માંગણી એ છે કે મને ફરી નોકરીએ લેવામાં આવે અને કપાત થયેલા દિવસોનો પગાર ચૂકવવામાં આવે. મને ન્યાય આપવામાં આવે તેવી માંગણી ભરતભાઈએ કરી હતી. જે કે સિંગુદર સાથે મહેશ વાજા, સોમનાથ. સાતોડે ભરતભાઈ રામભાઈ, ગામ લાઠી, તાલુકો સૂત્રાપાડાથી. જીએસએલમાં 2017 થી નોકરી પર છું અને મને ઓછીતાનું મારું પંચિંગ બંધ કરી દેવામાં આવ્યું કોઈ કારણ નોટિસ દીધા વિના. તો મેં બધામાં અરજી પણ કરી 1 મહિનો દી પહેલા સીએમને, લેબર કમિશનરને, ગીર સોમનાથ લેબર કમિશનરને, શ્રમ વિભાગના મંત્રીને આજ સુધી કોઈ જાતનો જવાબ મને આપવામાં આવેલ નથી. અને મને પાછો ફરીથી જીએસએલ કંપનીમાં લેવામાં આવે અને છૂટ બંધ જેટલા દિવસે બેહાડ્યો એ મને પગાર દેવામાં આવે અને કોઈ કારણોસર એને મને છૂટો કરી દેવામાં આવ્યો. પંચિંગ બંધ કર્યું ત્યારે મારું પંચિંગ ન આવતા મેં સિક્યોરિટીને જાણ કરતા સિક્યોરિટી કીધું કે તમારું કઈ રીતના નથી આવ્યું, મને નથી આવતું. એને એસઆરમાં ફોન કર્યો, એસઆરમાં રાઠોડ સર કરીને છે એને મને કીધું મને કે તારું મેડિકલ બાકી બાકી હોય તો હું મેડિકલ કરાવી જાઉં. તો એ લોકોએ તો ચાલો ચાલુ કરી દઉં, ચાલુ કરી દીધું. પછી પાછું હું સવારમાં મેડિકલ કરાવીને ઇન આઉટ 2 આવ્યું અને પાછું બપોરની શિફ્ટમાં ગયો તો મારું પંચિંગ બંધ કરી દેવામાં આવ્યું. અને મને કે તારા સુપરવાઇઝર આરે વાત કરાય. તો મેં સુપરવાઇઝર હર્ષિભાઈ રાણાને ફોન કરતા એના 2 ફોન બંધ આવતા મેં મારા લેબરને કીધું કે મારો ફોન નથી ઉપાડતો તો તારો ફોન કરજે તો તારા ઉપાડે. તો એ લેબરે ફોન કર્યો તો એ લેબરનો ફોન ન ઉપાડતા મને અંદર ન જવા દેતા. હું ઘરે આવતો રહ્યો. પછી એને 4 થી 5 વાગ્યાની અંદર મને ફોન આવ્યો સુપરવાઇઝરનો ને મને કીધું કે હું આવી રીતના છે તમને એસઆરમાં તમને ફોન રાઠોડ સાહેબે ફોન કરવાનો કીધો. તો એ કે આ તો ઠીક છે પણ એ મારા અંદરમાં તો અમારા હાથમાં નથી. એવું શું કરી ગયા ને કે હેડ સાહેબ, મેનેજર સાહેબ છે ને એ કે લેબરો ઓછા કરવા માંગે એટલે એને મને આ રીતના છૂટો કરી દીધેલ છે. તો ફરીથી કેટલો સમય થયો છૂટા થઈ ગયા? મને 1.5 મહિનો થયો. 1.5 મહિનાથી ઘરે બેસાડ્યો છે. એનો પગાર મને આપવામાં આવે ને ફરી નોકરી ઉપર લેવામાં આવે. બાકીને આ સ્થાનિક ને રોજગારી આપવાને બદલે રોજગારી કંપની છીનવી રહી છે. અને જ્યારે કંપની બનતી હોય, જ્યારે માંગણી કરતી હોય ઉદ્યોગ બાબતની, ત્યારે સરકાર એને અમુક રૂપિયા 8 લેખે ફૂટના ભાવે રોજગારી આપવાને સ્થાનિકને એ જમીન ફાળવતી હોય છે. અને આ સ્થાનિક લોકોને, નિર્દોષ લોકોને હેરાન કરે છે અને નોકરીમાંથી કાઢી મૂકે છે. તો વહેલી તકે સીએમ, શ્રમ વિભાગ મંત્રી, લેબર કમિશનર શ્રીને, લાગતા વળગતા શ્રમ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ હું વિનંતી કરું મને ફરીથી લેવામાં આવે અને કંપની ઉપર એક્શન લેવામાં આવે. પીએફ મારો જે હોય કપાણો હોય એ પીએફ કપાસ ખાતામાં નખાવવામાં આવે અને મને પગાર પૂરતી જેટલા દિવસ બેસાડે એને પગાર દેવામાં આવે.